સફળતાના શિખરો સર કર્યા પછી પણ કશ્યપભાઈએ પડકાર અનુભવ્યો. 2000થી વધુ રિટેલ ક્લાયન્ટ અને માર્કેટ પર મજબૂત પકડ હોવા છતાં કશ્યપભાઈને લાગ્યું કે તેમની પ્રગતિ ક્યાંક અટકી રહી છે. અને આ મુશ્કેલીનું કારણ ઘણું વિચિત્ર અને ગહન હતું, અને એ હતું તેમનું બિઝનેસ કાર્ડ. માર્કેટ અને બિઝનેસની દુનિયામાં એક રિવાજ છે કે જ્યારે તમે કોઈકને મળો તો તમે તેને બિઝનેસ કાર્ડ આપો. કશ્યપભાઈ જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ માટે કે અન્ય ક્ષેત્રના વેપારીઓને મળવા જતા ત્યારે જે પોતાનું કાર્ડ આપતા હતા તેના પર લખ્યું હતું દેસાઈ એડવર્ટાઇઝિંગ. અને એ જ કાર્ડ, એ નામ એમના માટે દિવાલ બની ગયો હતો. લોકો તેમને એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગવાળા સમજતા હતા. ઘણીવાર તો લોકો આ માર્કેટિંગવાળા આવ્યા છે તેમ કહીને તેમની મુલાકાત પણ ના આપતા હતા. કશ્યપભાઈએ વિચાર્યું કે જો હવે વધારે ઊંચાઈએ પહોંચવું હોય તો પોતાની ઓળખની મર્યાદાને તોડવી પડશે. અને તેમણે ખૂબ સાહસિક અને સમજદારીભર્યો નિર્ણય જે કહી શકાય તે લીધો, અને એ હતો પોતાની બ્રાન્ડને રીબ્રાન્ડિંગ કરવાનો. તેમણે દેસાઈ એડવર્ટાઇઝિંગનું નામ બદલીને કર્યું દેસાઈ ગ્લોબલ ગ્રુપ. ઓળખે તેમને એક માર્કેટિંગ પર્સનલની છાપમાંથી મુક્ત કરીને એક સફળ સાહસિક બિઝનેસમેનની ઓળખ આપી. અને આ કિસ્સો આપણને શીખવે છે કે જ્યારે તમારી મહેનત સફળ થાય ત્યારે તમારી બ્રાન્ડને પણ એટલી મજબૂત બનાવવી પડે કે લોકો તમને એ જ રીતે જુએ અને એ જ રીતે ઓળખે જે તમે ખરેખર છો. છેલ્લા 32 વર્ષોમાં કશ્યપભાઈ એક પછી એક નવા ક્ષેત્રોમાં ડગલા મારતા ગયા છે. એક તરફ હિતવમ ઓર્ગેનિક દ્વારા શુદ્ધ ઓર્ગેનિક જીવનશૈલીનો પ્રસાર, બીજી તરફ સ્પાર્કવુડ દ્વારા રિટેલ સેક્ટરમાં એક નવું અને આધુનિક વિઝન, એક તરફ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવતું 10,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું ભવ્ય શ્રી મહાબલ ફિટનેસ સેન્ટર, અને બીજી તરફ સ્ટુડિયો વ્હાઇટ દ્વારા કલાકારોનું સન્માન કરતું એક અનોખું પ્લેટફોર્મ. સાથે જ ગલ્પિન બ્રાન્ડ દ્વારા બેવરેજીસની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સફર અહીં અટકતી નથી. વિઝનરી કશ્યપ દેસાઈજી હવે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ સક્રિય છે. અને સફળતા એટલે માત્ર મેળવવું જ નહીં, પરંતુ તમે સમાજને શું આપો છો તે પણ તમારી સફળતાનો એક પાયો છે. અને કશ્યપભાઈએ પોતાની માતાના નામ પરથી શ્રીમતી ભારતીબેન સુરેન્દ્રભાઈ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. અને એ ટ્રસ્ટ એટલે જરૂરિયાતમંદોને સહાય અને સુરત શહેરના લોકોનું ઋણ ઉતારવાની તેમની એક ફરજ છે. આજે પણ રામ ચોક ટ્રાફિક આઇલેન્ડ તેમના ગ્રુપ દ્વારા મેન્ટેન થાય છે. અને આજ તેમનો શહેર પ્રત્યેનો પ્રેમ છે. 800 રૂપિયાના પગારથી શરૂ થયેલી આ સફર એ માત્ર એક વ્યક્તિની કહાની નથી, પરંતુ એ એક જીવંત પુરાવો છે કે તમે ક્યાંથી શરૂઆત કરો છો તે મહત્વનું નથી, પરંતુ તમે ક્યાં પહોંચવા માંગો છો તે અત્યંત મહત્વનું છે.